નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસમાં કેવું જોવા મળશે. ગુજરાતમાં 3 તારીખથી એક માવઠાની સંભાવનાઓ છે, તો માવઠું કયા ભાગોની અંદર જોવા મળશે, કેવું માવઠું થશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું. આ સાથે જ કડકડી ઠંડી ક્યારથી ગુજરાતમાં પડશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતના હવામાનમાં કોઈ પણ બદલાવ જોવા મળતા નથી, પરંતુ અત્યારે બંગાળની ખાડીમાં એક ફેગલ નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે ને આ વાવાઝોડું ખાસ કરીને તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ જે દક્ષિણ ભારતના વિસ્તારમાં છે ત્યાં ત્રાટકવાનું છે અને ત્યાં તબાહીના દ્રશ્યો સર્જે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ તે ધીરે ધીરે આગળ વધીને તે અરબી સમુદ્રમાં પહોંચશે. આ વાવાઝોડું પહોંચ્યા બાદ અરબી સમુદ્રમાં તેના અમુક ટ્રફ ગુજરાત સુધી લંબાશે, તેના પવન ગુજરાત સુધી આવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ પરિબળને કારણે ગુજરાતમાં એક હળવું માવઠું જોવા મળશે. સાથોસાથ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવેથી બેક ટુ બેક આવવાના છે, જેની અસર પણ ગુજરાતમાં જોવા મળશે, જેથી ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં 3 તારીખથી હવામાનમાં પલટો આવવાની સંભાવના રહેલી છે. એમાં પણ ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ ઘાટા વાદળો બંધાય તેવી સંભાવના રહેલી છે. બાકી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સાવ ચોખ્ખું આકાશ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો વાત કરીએ તો વરસાદની, ખાસ કરીને અનુમાન પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, વાપી, કપરાડા, વાની, વલસાડ જિલ્લો, તાપી, નર્મદા જિલ્લો, રાજપીપળા છે, ભરૂચ, અંકલેશ્વર એ ભાગો, સુરતના બારડોલી આસપાસ, નવસારી, વાસંદા, આહવા એ ભાગોની અંદર હળવાથી માંડીને છાંટછૂટ જેવું ઝાપટું જોવા મળે એવું માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સિવાય દાહોદ, ગોધરાના અમુક ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના રહેલી છે. છોટાઉદેપુર છે, અંકલેશ્વર, ભરૂચ છે, વડોદરા જેવા ભાગોની અંદર પણ કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કોઈક જગ્યાએ ઝાપટા પડે કે છાંટછૂટ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી અન્ય ભાગોની અંદર વરસાદની સંભાવના જણાતી નથી. આ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદી માહોલ 4 અથવા તો 5 તારીખ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. વધુ કોઈ ભારે તીવ્રતા સાથે માવઠું આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. તેમજ આ જે સિસ્ટમ હતી તે ઓમાન તરફ આગળ ગતિ કરશે. જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગુજરાતમાંથી ચોખ્ખું હવામાન થતું જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો 5 તારીખ બાદ ઠંડીનું મોજું પણ વધે તેવી સંભાવના રહેલી છે. અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 15 આસપાસ નોંધાઈ રહ્યું છે. 5 તારીખ બાદ ઠંડીનું જોર વધી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર તાપમાનનો પારો 10થી લઈને 13ની રેન્જમાં પહોંચે આગામી દિવસની અંદર તેવી સંભાવના રહેલી છે. 8 અથવા તો 9 તારીખ દરમિયાન જેમ ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છના ભાગો હોય, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન 13 આસપાસ પહોંચવાની સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.